માંગરોળ તાલુકામાં મગફળી ખરીદીની શરૂઆત થઈ છે અને આ મગફળી ખરીદી કેન્દ્રો માત્ર ભાજપના મળતિયાઓને આપવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ચર્ચા જાગી છે, જ્યારે આ ભાજપના મળતિયાઓને ખટાવવા માટે જ હોવાના આક્ષેપો સાથે ચર્ચા જાગી છે। જ્યારે ગયા વર્ષની મગફળી અને વેપારીઓની મગફળી ખરીદી કરાઈ તેવી પણ આશંકા વ્યક્ત કરી અનેક ચર્ચાએ જોર પકડ્યું છે, જ્યારે આ વખતે માર્કેટિંગ યાર્ડમાં માત્ર 2 જ ખરીદી કેન્દ્રોનો સમાવેશ થયો છે, બાકી ખરીદી કેન્દ્રો અન્ય જગ્યાએ થવાની છે તેવું પણ સામે આવ્યું છે। જ્યારે ખરીદી કેન્દ્રવાળા પોતાની અંગત જગ્યાએ ખરીદી કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર થાય તેવી પણ આશંકા છે। જ્યારે આ પર્સનલ જગ્યાએ ખરીદી કરશે તો દૂર દૂરથી આવતા ખેડૂતોને ભાડું કોણ ચૂકવશે તેવી પણ ચર્ચા જાગી છે। આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ થાય તો સત્ય બહાર આવશે। માંગરોળ તાલુકામાં આજથી માંડવી ખરીદવાનું શરૂ કરવામાં આવ્યું છે, તેમાં મને શંકા છે કે આ જે ટેકાના ભાવે માંડવી ખરીદવાનું શરૂ થયું છે આજથી, તેમાં વેપારીઓ પણ મોટા પ્રમાણમાં બીજા ખેડૂતોના નામે માલ નાખશે અને ખેડૂતો જે યાર્ડમાં માંડવી જે ટેકાના ભાવે વેચવા માટે આવશે તેમાંથી નમૂના રૂપે જે માંડવી લેવામાં આવે છે તે ઓછી માત્રામાં લેવામાં આવે અને જે વેપારીઓનો માલ છે લેવામાં ન આવે અને જે નમૂનો લેવામાં આવે છે ખેડૂતો પાસેથી એ બહુ ઓછી માત્રામાં લેવામાં આવે અને ખેડૂતોને હેરાન કરવામાં ન આવે એવી મારી સરકારશ્રીને રજૂઆત છે। અને જે અહીંયા નોડલ જે ઓફિસર હોય એમને પણ હું કહેવા માગું છું કે તેઓ સતત ત્યાં હાજર રહે ને કોઈ પણ ગડબડી ન થાય અને આની પહેલાં જે ભ્રષ્ટાચાર થયેલો છે માંડવી ખરીદીમાં એવું ફરીથી ન થાય એવી મારી સરકારશ્રીને વિનંતી છે। મારું નામ છે મહાવીરસિંહ માધવસિંહ ચુડાસમા, આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા સેક્રેટરી। અહીં આજે માંડવીની ખરીદી મંડળીઓ દ્વારા ચાલુ કરવામાં આવી છે, જે મંડળીઓ ભાજપ પ્રેરિત છે અને મોટે ભાગે ભાજપને સાચવવા માટે, ભાજપના મળતિયાઓને સાચવવા માટે આ મંડળીઓ ચાલુ કરી હોય તેવું લાગે છે। હાલમાં જે વધુ પડતી માંડવી જે પલળી ગઈ છે, જેમાં અતિ ડેમેજ થઈ ગયેલી છે, એ લોકો માંડવી લઈને આવશે તો શું આ ખરીદ કરી લેશે? અને જો ખરીદ ન કરે તો આવક જાવકનું ભાડું કોણ આપશે? પડ્યા ઉપર પાકું થશે ખેડૂતને, તો એના માટે પણ આ મંડળીઓવાળાએ ચોખવટ કરવી જોઈએ કે ભાઈ અમે તમારી માંડવી નહીં રાખીએ તો ભાડા ભથ્થા અમે આપશું। આવી અમારી માંગ છે કે ખરાબ માંડવી પણ આ લોકોને લેવી પડશે, નહીં લઈ તો અમે ગાંધી ચિંતા રાહે આગળ કાર્યવાહી કરશું।